નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 સ્વાધ્યાયન પોથી ભાગ 5માં વિષય ગુજરાતીમાં પાઠ 12 નવા વર્ષના સંકલ્પો. ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સ્વાધ્યાય પોથી પૂછતા જાઓ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું છે, તમે સંકલ્પો ક્યારે કરો છો? તો લખો, જન્મદિવસના દિવસે સંકલ્પો કરું છું. બીજું, વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય એવું લેખક શા માટે કહે છે? લેખક રોજ 7 ને બદલે 5 વાગે ઉઠે તો વર્ષે 72 કલાક ભરોને 50 વર્ષ ઉઠવાનું બચે અને 50 વર્ષની જિંદગીમાં 3600 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી લેખકની જિંદગીમાં 4 વર્ષ જેટલો વધારો થાય. ત્રીજું, ચા છોડી દેનાર માણસના સંયમનો મેવા દિશામાં ગાજી રહ્યો. પાઠના આધારે વિધાન સમજાવો. લખો, ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો કેમ કે તેમના સંકલ્પ માતા પિતા બહેન કે મિત્રોની મસ્કરી છતાં જીવતો રહ્યો. ચોથું છે, તમે લીધેલા સંકલ્પોની યાદી બનાવો. તો ક્યારેય ખોટું ન બોલવું અને રોજ સવારે 7 વાગ્યે નિયમિત રીતે ઉઠી જવું. પ્રશ્ન નંબર 5, તમે લીધેલા સંકલ્પોમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા. તો લખો, રોજ સવારે વહેલા ઉઠવાના લીધે મને ઘણા ફાયદા થયા, જેમ કે દરેક કામ માટે યોગ્ય સમય કાઢી શકાય, શરીરમાં સ્ફૂર્તિ રહે તેવા ફાયદા જણાયા. પ્રશ્ન નંબર 2, નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો ફકરો ધ્યાનથી વાંચી જાઓ અને પ્રશ્ન જવાબ લખીશું. પહેલું છે, વહેલી પરોઢનું ઝાકળ એટલે શું? તો લખો, વહેલી પરોઢનું ઝાકળ એટલે જેમ સૂર્ય ઉગતાની સાથે જ અદૃશ્ય થઈ જાય છે, તેમ નવા વર્ષના સંકલ્પો પણ લાંબા સમય સુધી ટકી શકતા નથી, તે પણ અદૃશ્ય થઈ જાય છે. બીજું, નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું છે? તો લખો, નવા વર્ષે લીધેલા સંકલ્પો વૈશાખના વંટોળિયાની જેમ સમય જતાં વિખરાઈ જાય છે, એટલે નવા વર્ષના સંકલ્પોને વૈશાખના વંટોળિયા સાથે સરખાવ્યું છે. શિયાળામાં શરદી આપણા શરીર પર પકડ જમાવે છે. આ વાક્યને લગતો રૂઢિપ્રયોગ ફકરામાંથી શોધીને લખો. તેમાં લખો, શરદીનું મોજું. ચોથું, નિરુત્સાહ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને. તો એમાં લખો, ઉત્સાહ. 5મું, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને. પવિત્ર તો કે પાવન અને ઉત્સવ તો કે જલસા. ચાલો, પ્રશ્ન નંબર 3 છે, તમે સાંભળેલા કે વાંચેલા વિનોદી પ્રસંગનું વર્ણન લખો. એમાં મારા વડીલોમાંથી કોઈ એક નાનપણનો પ્રસંગ છે. તેઓ દવા લેવામાં આનાકાની કરતા અને પરાણે પેલી ટીકડી થૂકી નાખતા. એટલે એકવાર એમના વડીલે યુક્તિ કરી એમને પેંડામાંથી કડી દબાવીને આપી. આ પેંડામાં ટીકડી દબાવીને આપી. થોડી વાર પછી પૂછ્યું કે પેંડો ખાઈ ગયો? નિર્દોષ જવાબ મળ્યો કે હા, અમે ઠળિયો ફેંકી દીધો. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી ફકરો લખો. જો વિદ્યાર્થી મિત્રો ફેરફાર કરીને ફકરો ફરીથી લખવાનો છે. જવાબ લખો, તને મારો સંકલ્પ ન ગમ્યો? એમણે કહ્યું, ગમ્યો, પણ પાળો ત્યારે ખરા. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. પાળો ત્યારે ખરા એટલે શું? મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી. અરે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? ચાલો, પ્રશ્ન નંબર 5 છે, નીચે જે વાક્યો આપેલા છે એમાંથી આપણે દ્વંદ્વ સમાસ ઓળખી અને એની નીચે લીટી કરવાની છે. પહેલું છે, વૃક્ષ પર 7-8 પક્ષીઓ બેઠા હતા. તો 7-8. બીજું, બગીચામાં અહીં તહીં ઝાડના પાંદડા પડ્યા હતા. તો એમાં અહીં તહીં. ત્રીજું, ભાઈ બીજ એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. તો એમાં ભાઈ બહેન. ચોથું, તેઓની મિત્રતા તો કૃષ્ણ સુદામા જેવી હતી. તો કે કૃષ્ણ સુદામા. 5મું, નેહલ બજારમાં શાકભાજી લેવા ગઈ. તો કે શાકભાજી. છઠ્ઠું, દેવાંશી ધોરણ 10ની પરીક્ષામાં રાત દિવસ વાંચતી હતી. તો કે રાત દિવસ. 7મું, મનુષ્યનું શરીર હાડ માંસનું બનેલું છે. તો કે હાડ માંસનું. પ્રશ્ન નંબર 6, નીચેના વાક્યો વાંચો અને લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો. જો ઉદાહરણ આપેલું છે, પ્રકાશને દરેક કામમાં નિયમિત થઈ જવાની રઢ લાગી. તો એમાં આવશે ધૂન વળગવી. પેલું, જો પાડોશી રાજાએ એકાએક હુમલો કર્યો એ જાણીને રાજાના ગુસ્સા પર કાબુ ન રહ્યો. તો કે મિજાજ છટકાવો. પછી બીજું, કારની રેસમાં તેણે બધાને મંત્રમુગ્ધ કરી દીધા. તો કે ગાંડા બનાવવા. ત્રીજું, તેણે કરેલી શોધ 4 દિશામાં ખ્યાતિ પામી હતી. તો કે 10 દિશામાં ગાજવું.
ચોથું, સંતોએ જીવનમાં મોહ માયા છોડવાની વાત કરી છે, તો કે માયા મૂકવી. પાંચમું, મેળામાં જવાની વાત સાંભળી મનીષના મનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો, તો કે આંખમાં ચમક આવવી. ચાલો પ્રશ્ન નંબર 7, સાચી જોડણીવાળા શબ્દો શોધી કાઢો. જો લખો નિયમિત, પછી એન્જિન, ધનુષ્ય, હરીફાઈ અને પૂર્ણિમા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.